બાપુ સમજવા જેવા શબ્દો છે. એક દેડકાઓનું ટોળું જંગલમાંથી પસાર થતું હતું. અચાનક રસ્તામાં ખાડો આવ્યો. 4-5 દેડકા એ ખાડામાં પડી ગયા અને બધા દેડકાઓ ખાડાની બહાર નીકળવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. પણ ખાડો ખૂબ જ ઊંડો હતો એટલે બહાર નીકળવું પણ મુશ્કેલ હતું. અને ઉપર બેઠેલા દેડકાઓએ પણ ખાડામાં પડેલા દેડકાઓને કહ્યું કે ખાડો ખૂબ જ ઊંડો છે અને બહાર નીકળવું પણ મુશ્કેલ છે. હવે તમારી જિંદગી આ ખાડામાં જ પસાર થશે, એટલે નકામી મહેનત કરવાનું રહેવા દો. અને ઉપર બેઠેલા દેડકાઓની વાત સાંભળી ખાડામાં પડેલા દેડકાઓએ બહાર નીકળવાના પ્રયત્નો છોડી દીધા અને સમજી ગયા કે હવે આપણી જિંદગી અહીં જ પસાર થશે. પણ આ બધા દેડકાઓની વચ્ચે એક દેડકાએ હિંમત ન હારી. તેણે ખાડામાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો સતત અને સતત શરૂ રાખ્યા. ઉપર ચડે, નીચે પડે, ફરી ઉપર ચડે, ફરી નીચે ચડે અને પોતાની સતત મહેનતના કારણે એ ખાડામાંથી બહાર નીકળવામાં સફળ થયો. અને જેવો એ ખાડામાંથી બહાર નીકળો એટલે ઉપર બેઠેલા દેડકાઓએ એ બહાર નીકળેલા દેડકાને કહ્યું કે અમને વિશ્વાસ નહોતો કે તું આ ખાડામાંથી બહાર નીકળી જઈશ. ખરેખર તારી મહેનતને ધન્યવાદ છે. અને ત્યારે એ બહાર નીકળેલા દેડકાએ ઉપર બેઠેલા દેડકાઓને કહ્યું કે મને ખબર નથી કે તમે લોકો મને શું કહેતા હતા. મેં તમારી કોઈ વાત સાંભળી નથી, કારણ કે હું જન્મથી બહેરો છું અને એટલે હું આ ખાડામાંથી બહાર નીકળવામાં સફળ થયો છું. અને બાપુ, આ દુનિયામાં પણ આ ખાડામાં પડેલા દેડકા જેવા ઘણા લોકો હોય છે કે જે સફળતા મેળવવા માટે મહેનત કરતા હોય છે. પણ ઉપર બેઠેલા દેડકા જેવા પણ ઘણા લોકો હોય છે કે જે આવા પ્રયત્ન કરતા લોકોને પોતાના નકારાત્મક વિચારો દ્વારા અસફળ બનાવવામાં મંડ્યા હોય છે અને એને કારણે એ લોકો સફળતા પ્રાપ્ત નથી કરી શકતા. પણ જે લોકો સતત અને સતત એકાગ્ર થઈ અને મહેનત કરે છે ને, એને એક દિવસ સફળતા ચોક્કસ મળે છે. અને એટલે જ કહું છું કે દુનિયાની વાત સાંભળ્યા વિના સતત અને સતત એકાગ્ર થઈ અને મહેનત કરો, એક દિવસ સફળતા તમારા કદમો જરૂર ચૂમશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.